નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં ગુજરાતી વિષયમાં આપણે દિવાળી પછીનો આ પહેલો પરિચયનું લેક્ચર જે છે એ લેવા જઈ રહ્યા છીએ। તો સર્વપ્રથમ આપણે જોઈએ તો કે ધોરણ 10 જે છે એમાં બોર્ડ દ્વારા ઘણા બધા પાઠકાવ્ય જે છે એ રદ કરેલા છે। તો સર્વપ્રથમ આપણે માહિતી મેળવીએ કે ત્રિમાસિક પરીક્ષા જે છે એ આપણે લીધી એ સમયગાળા દરમિયાન અમુક 7 થી 8 પાઠકાવ્ય જે છે એની સમજૂતી મેળવેલી હતી। વ્યાકરણના એવા મુદ્દા જે છે એની પણ આપણે માહિતી મેળવેલી હતી। લેખન વિભાગમાં પણ આપણે માહિતી મેળવેલી હતી। ત્યારબાદ 6 માસિક પરીક્ષામાં પણ બાકી રહેતા પાઠકાવ્યમાં 14 પાઠકાવ્ય સુધી આપણે માહિતી મેળવેલી હતી। અને ત્યારબાદ લેખન વિભાગનું આપણે ત્રિમાસિક પરીક્ષા પછી પણ એક લેક્ચર બનાવેલું હતું અને 6 માસિક પરીક્ષા પણ આપણે એક વિડીયો બનાવેલો। શું કામ? તો કે લેખન વિભાગ એ વસ્તુ એવી છે કે જેમાં તમારે વિષયની આધારિત કોઈ પણ વિદ્યાર્થી જે છે એની અંદર આવડત કેવી છે એને ધ્યાનમાં રાખીને તમારે લેખન કાર્ય જે છે કરવાનું હોય છે। તો આપણે લેખન વિભાગમાં તો માત્ર એટલી જ સમજૂતી મેળવવાની હોય છે કે કેવી રીતે લખી શકાય એની માહિતી આપણે અગાઉ જે લેક્ચર લીધા એમાં મેં તમને લેખન વિભાગમાં નિબંધ છે, અર્થ વિસ્તાર છે, અહેવાલ છે, પત્ર છે એની માહિતી આપણે ધોરણ 9માં પણ શીખી ગયા હતા કે કેવી રીતે લખવું। કેમ કે ધોરણ 10માં બોર્ડ જે છે એ લેખન વિભાગમાં ક્યારેય લગભગ બેઠું પૂછતા નથી। પાઠ્યપુસ્તકને આધારિત હોઈ શકે, ત્યારબાદ વર્તમાન સમયને ધ્યાનમાં રાખી અને કોઈ અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, જેમ કે હાલ આપણે જોઈએ તો કે કોરોના વાયરસ જે છે એ હોઈ શકે, ચૂંટણી પ્રચાર પ્રસાર હોઈ શકે, એને આધારિત તમારે આ 4 મુદ્દામાં કોઈ પણ પૂછી શકાય। એટલા માટે આપણે માત્ર લખવું કેવી રીતે લખી શકાય, અર્થ વિસ્તાર હોય તો કેવી રીતે લખાય, પત્ર હોય તો એ કેવી રીતે લખાય, કેવી રીતે સંબોધન કરવું એની માહિતી જે છે, નિબંધ હોય તો એને કેવી રીતે લખવું, તો આ દરેક માહિતી જે છે એ આપણે 6 માસિક પરીક્ષા પહેલાં એટલે કે દિવાળીએ જે એક્ઝામ લીધી એ પહેલાં આપણે શીખી ગયા છીએ। તો કે 14 સુધી આપણે પાઠકાવ્ય છે ત્યાં સુધી આપણે વેકેશન જ્યારે પડ્યું પરીક્ષા લીધી 6 માસિક એની પહેલાં આપણે સમજૂતી મેળવેલી છે। એમાં આપણે જોઈએ તો કે 1 થી 14 પાઠકાવ્યની સમજૂતી મેળવી તો એમાં એવા 3 પાઠકાવ્ય જે છે કે જેમાં 2 પાઠ, ચોથો પાઠ અને 10મો પાઠ અને કાવ્ય ત્રીજું એ બોર્ડે રદ કરેલા છે। આપણે એની સમજૂતી મેળવી ચૂક્યા હતા, પણ ત્યાર પછી જ્યારે અભ્યાસક્રમ આવ્યો ત્યારે ખબર પડી કે આ 3 પાઠકાવ્ય જે છે એ પૂછાશે નહીં, તો એ જે છે રદ થયેલા છે। સંપૂર્ણ રીતે એની કોઈ તૈયારી તમારે કરવાની છે નહીં, એને કાઢી જ નાખવાના છે। કેમ કે જે પાઠ અને કાવ્ય રદ કરેલા છે એમાંથી એક પણ પ્રશ્ન જે છે એ બોર્ડવાળા પૂછી શકશે નહીં પૂછે। તો એના માટે આપણે કોઈ તૈયારીની જરૂર છે નહીં। તો સમગ્ર અભ્યાસ હવે પછી આપણે કેટલો બાકી રહી છે એની આપણે સામાન્ય માહિતી મેળવવાની છે। તો કે બાકી રહેતા અભ્યાસક્રમ જે છે એમાં પાઠ 16 છે ગતિભંગ, એની આપણે સમજૂતી મેળવવાની છે। ત્યારબાદ 18મો પાઠ છે ભૂખથી ભૂંડી ભીખ, એની પણ આપણે સમજૂતી મેળવવાની છે। કાવ્ય 19 છે એક બપોરે, એની આપણે સમજૂતી પ્રાપ્ત કરવાની છે। કાવ્ય 21 ચાંદલીઓ, એની પણ આપણે માહિતી મેળવવાની છે। કાવ્ય 23માં લઘુ કાવ્ય દુહા, મુક્તક અને હાઈકુ, એની પણ આપણે વિગતે માહિતી મેળવીશું। અને પાઠ 24 છે ઘોડીની સ્વામી ભક્તિ, એની પણ આપણે માહિતી મેળવવાની છે। તો ટોટલ 6 પાઠકાવ્ય જે છે એ આપણે બાકી રહી છે। તો અગાઉ આપણે 60 થી 70% અભ્યાસક્રમ જે છે એ પૂરો કરેલો છે અને હવે પછી આપણે 6 જ પાઠકાવ્ય જે છે એની આપણે માહિતી મેળવવાની છે। તો આ પાઠ્યપુસ્તકની વાત કરીએ, ખાસ કરીને આપણે તમારે પાઠ્યપુસ્તકમાં હું કોઈ પણ પાઠ અને કાવ્ય ચલાવું છું તો એમાં જે શબ્દાર્થ લખાવું છું, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, શબ્દ સમૂહ, તળપદા, કહેવત, રૂઢિપ્રયોગ, તો આ બધા તમારે સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખવાના છે।
કેમ કે લગભગ પાઠ્યપુસ્તક આધારિત વ્યાકરણ જે છે એ તમને પૂછાય છે. તો આ વ્યાકરણ જે છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. તો કે બોર્ડે કયા કયા પાઠને રદ કરેલા છે, તો ફરીવાર આપણે એકવાર માહિતી મેળવી જઈએ. તો કે ચોથો પાઠ, 10મો પાઠ, 20મો પાઠ અને 22મો પાઠ, આ 4 પાઠ અને કાવ્ય 3, 15 અને 17, આ 3 કાવ્ય જે છે રદ કરેલા છે. એટલે ટોટલ 7 પ્રકરણ જે છે એને બોર્ડે રદ કરેલા છે. તો એની આપણે માહિતી મેળવી છે, તો એને કોઈ ધ્યાનમાં રાખવાના નથી, અને નથી જેની માહિતી મેળવી એની આપણે માહિતી હવે મેળવવાની છે નહીં. તો હવે પછી બાકી રહેતો અભ્યાસક્રમ જે છે એમાં પાઠ્યપુસ્તકમાં માત્ર 6 જ પાઠ કાવ્યની સમજૂતી મેળવવાની છે. અગાઉ આપણે 14 સુધી મેળવેલી છે, એમાં પણ 3 ચેપ્ટર જે છે એ નીકળી ગયેલા છે. તો હવે બાકી રહેતા પાઠ જે છે એ 6ની આપણે માહિતી મેળવીશું. તો આ પાઠ્યપુસ્તકની વાત થઈ. હવે આપણે વ્યાકરણની વાત કરીએ. તો કે વ્યાકરણ જે છે એ તમારે 20 માર્ક્સનું બોર્ડની પરીક્ષામાં પૂછાય છે. છંદ અને કર્તરી કર્મણી ભાવે અને પ્રેરક એ એક વ્યાકરણનો મુદ્દો એવો છે કે તમારે 2 માર્ક્સમાં પૂછાય છે. બાકી દરેક વ્યાકરણ જે છે એનું 1 માર્ક્સમાં તમારે પૂછાય છે. તો ખાસ કરી આપણે 10મા ધોરણમાં વ્યાકરણ ઉપર વધારે ધ્યાન આપવાનું છે. કેમ કે અમુક વિદ્યાર્થીઓ એવું માનતા હોય કે વ્યાકરણ જે છે 1 જ માર્ક્સમાં પૂછાય છે, તો એમાં આટલી બધી મહેનત શું કામ કરવી જોઈએ? તો 1 માર્ક્સ કરીને 20 માર્ક જે છે ત્યાં સુધી પહોંચી શકાય. તો વ્યાકરણ જે છે એમાં તમારે માત્ર 1 શબ્દ સમાનાર્થી હોય તો 1 શબ્દ આપો તો એનો આખો 1 માર્ક્સ હોય. તો બને ત્યાં સુધી આપણે વ્યાકરણ જે છે એનું હંમેશા રિવિઝન કરતા રહેવું. તો આપણે ઘણા બધા વ્યાકરણ જે છે એના મુદ્દા શીખી ગયેલા છીએ. તો કે બાકી કેટલા રહેશે? તો કે 4 વ્યાકરણના મુદ્દા જે છે કે જેમાં પ્રત્યય, છંદ, કહેવત અને વિશેષણ, આ 4 મુદ્દા જે છે બાકી રહેશે. કહેવત જે છે એ આપણે શું કામ લીધી? કેમ કે એની કોઈ સમજૂતી ન હોઈ શકે, પણ પાઠ્યપુસ્તક જે છે એમાં કહેવત ખૂબ ઓછા પ્રમાણમાં છે. કહેવત જે છે એ 3 થી 4 માંડ આપેલી છે. તો એ સિવાયની કહેવત પૂછે ત્યારે તમારી પાસે કોઈ મટીરિયલ હોય તેમાં ઘણી બધી કહેવત આપેલી હોય, તો એ કહેવતને આપણે ધ્યાનમાં રાખવાની છે. હું પણ બોર્ડ ઉપર તમને બધી કહેવત જે છે એ કેવી કેવી પૂછાઈ શકે એની PDF પણ મોકલીશ અને બોર્ડ ઉપર પણ તમને કહીશ. કેમ કે કહેવત હોય ને એનો માત્ર તમારે અર્થ જ આપવાનો હોય. અને પ્રત્યય જે છે એ આપણે ધોરણ 9માં પણ મેં તમને શીખવેલા હતા. પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય કેવી રીતે લખી શકાય, છતાં પણ આપણે 10મામાં એની માહિતી મેળવીશું. છંદ જે છે એની પ્રમાણમાં થોડીક એવી આપણે ટૂંકમાં માહિતી મેળવી, તે આપણે આ પરિસ્થિતિ સર્જાવાને કારણે આપણે સ્કૂલ જે છે એ ન આવી શક્યા. તો હવે પછી છંદ જે છે એને આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ ચાલશે તો આપણે છેલ્લે છંદ રાખશું કે જેની સરસ રીતે માહિતી મેળવી શકાય. અને છેલ્લે એક વિશેષણ બાકી રહી છે, તો વિશેષણની પણ આપણે માહિતી વિવિધ મુદ્દા દ્વારા મેળવીશું. તો આ થઈ વ્યાકરણની વાત. અને એ સિવાય હજી પણ તમને કહું છું કે વ્યાકરણ જે છે એનું વારંવાર પુનરાવર્તન કરતું રહેવું. અને લેખન વિભાગ છે, તો લેખન વિભાગમાં આપણે અગાઉ જે છે એમાં તમને લગભગ અહેવાલ, પત્ર અને નિબંધ અને અર્થ વિસ્તારની માહિતી મેળવેલી હતી. તો બાકી એક લેખનમાં સંક્ષેપીકરણ જ રહે છે. તો સંક્ષેપીકરણ જે છે એ કેવી રીતે લખવું એની તમને માહિતી અમુક વિદ્યાર્થીઓને છે અને અમુકને જેને નથી એને આપણે જે તે સમયે સમજૂતી આપશું કે સંક્ષેપીકરણ જે છે એ કોને કહેવાય. તો કે કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફ જે છે એને પહેલે ધ્યાનપૂર્વક વાંચી જવું. સમગ્ર પેરેગ્રાફ જે છે એમાં 3જા ભાગનું સંક્ષેપીકરણ કરવાનું કે એની સૂચના જેમ હોય કે નીચે આપેલા સંક્ષેપીકરણનું 3જા ભાગમાં સંક્ષેપીકરણ કરો. તો 3જા ભાગમાં કેવી રીતે કરું? તો કે સમગ્ર પેરેગ્રાફ જે છે એમાં શું કહેવા માંગે છે, મેન એમાં કેવા કેવા વાક્યો આપેલા છે, તો એને આપણે લઈ અને 3 થી 4 લીટીમાં એનું વર્ણન કરવાનું. સમગ્ર પેરેગ્રાફ જે છે એમાં શીર્ષક આપવું ફરજિયાત છે કે પેરેગ્રાફ જે છે એમાં કોઈ શિક્ષણનું મહત્ત્વ હોય, કોઈ શિક્ષકનું મહત્ત્વ હોય, ત્યારબાદ પર્યાવરણ હોઈ શકે, સ્વચ્છતા હોઈ શકે, પુસ્તક હોઈ શકે,
તો એને ધ્યાનમાં રાખી અને સમગ્ર પેરેગ્રાફ શું કહેવા માંગે છે એમાં આપણે યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. તો આપણે જે તે સમયે તમે આ સંક્ષેપીકરણ જે છે એની માહિતી આપીશું. તો આ થઈ આપણી બાકી રહેતા અભ્યાસક્રમની વાત. જો સ્કૂલ ખુલે તો આપણે આ બધા જ પાઠકાવ્યનું રિવિઝન કરીશું, પણ એ સિવાય વિડીયો લેક્ચર દ્વારા પણ આપણે આ જ્યાં સુધી સ્કૂલ ન ખુલે ત્યાં સુધી આપણે દરેક વ્યાકરણના મુદ્દા છે, ત્યારબાદ પાઠકાવ્ય છે, એનું આપણે રિવિઝન પણ કરતા રહીશું. તો હાલ આપણે ફરી પાછું એકવાર જોઈએ તો કે બાકી રહેતો અભ્યાસક્રમ જે છે એમાં આપણે સર્વપ્રથમ આપણે 24 પાઠકાવ્ય છે. 24 પાઠકાવ્યમાં 7 પાઠકાવ્ય જે છે એ બોર્ડે રદ કરેલા છે. એને સંપૂર્ણ રીતે આપણે કાઢી નાખવાના છે, એને કેમ કે પૂછાવાના જ નથી. એ સિવાયના 14 સુધી આપણે અગાઉ માહિતી મેળવેલી છે. હવે પછી 6 પાઠકાવ્યો ક્યાં ક્યાં તો કે 16, 18, 19, 21, 23 અને 24 એ માહિતી આપણે મેળવવાની છે. અને 4, 10, 20, 22, 3, 15 અને 17 એટલા બોર્ડે રદ કરેલા છે. તો આ 16, 18, 19, 21, 23 અને 24 પાઠકાવ્યને આપણે હવે પછી સમજૂતી મેળવીશું. અને વ્યાકરણ વિભાગમાં પણ જ્યારે હું પાઠકાવ્ય ભણાવું છું ત્યારે જે વ્યાકરણ લખાવું છું એને સંપૂર્ણ રીતે ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય તમે જ્યારે વાંચવા બેસો કોઈ પાઠ અને કાવ્ય બને ને ત્યાં સુધી કોઈ મટીરિયલ કરતાં પાઠકાવ્ય જે છે ને એ વધારે વાંચતા રહેવું. કેમ કે બોર્ડ જે છે એ પાઠ્યપુસ્તક જે છે એને વધારે મહત્વ આપે છે. કેમ કે પાઠ અને કાવ્ય એવી વસ્તુ છે કે જેમાં ઝીણામાં ઝીણી બાબત જે છે એ આપેલી હોય. કોઈ પ્રશ્ન હોય, કોઈ મટીરિયલ હોય અથવા કોઈ નવનીત હોય તો એમાં અમુક પ્રશ્ન જે છે એને ન પૂછ્યા હોય, પણ આપણે સમગ્ર પાઠ વાંચી જઈએ તો આપણને 100% ખબર પડી જાય કે આ પ્રશ્ન પૂછાઈ શકે. તો બને ત્યાં સુધી પાઠ્યપુસ્તક વાંચવું, એમાં અલગ અલગ પ્રશ્ન બનાવતા રહેવું. શબ્દો જે છે એ જ્યારે તમે વાંચો ત્યારે એમ લાગે કે આ શબ્દ નવો આવેલો છે, આનો અર્થ જે છે એ તળપદો હોઈ શકે, આનો સમાનાર્થી હોઈ શકે, આનો વિરુદ્ધાર્થી હોઈ શકે, આ શબ્દ સમૂહમાં પૂછાઈ શકે, આ રૂઢિપ્રયોગ છે. તો એનું આપણે નીચે લીટી કરી એનો અર્થ બાજુમાં લખવો કે ફરી પાછી પરીક્ષા નજીક આવે ત્યારે આપણે વાંચવા બેહીએ ત્યારે આપણું ધ્યાન જાય. તો બને ત્યાં સુધી પાઠ્યપુસ્તક વાંચવું. ધોરણ 10 જે છે એમાં ખાસ કરીને સૂચના તમને આપવામાં આવેલી છે કે પાઠ્યપુસ્તક આધારિત જ તમારે પૂછાય છે. કોઈ વર્તમાન સમયમાં આવતા કોઈ મટીરિયલ જે છે એમાં કદાચ ખોટું પણ હોઈ શકે, આપણને અગાઉ ખબર પડશે. જ્યારે તમે સ્કૂલે આવતા તો ઘણા બધા પ્રશ્નો એવા હતા કે પાઠ્યપુસ્તક જે છે એમાં કંઈક જવાબ બીજો હોય અને મટીરિયલમાં જવાબ કંઈક બીજો હોય. તો પાઠ્યપુસ્તક જે છે એ લગભગ 100% સાચું હોય, એમાં કોઈ પણ જાતની ભૂલભાલ હોય નહીં. કદાચ એમાં કંઈક અર્થ બીજો થતો હોય તો પાઠ્યપુસ્તકને વધારે મહત્વ આપેલ છે, કેમ કે સરકાર માન્ય છે. તો આપણે બને ત્યાં સુધી ધોરણ 10માં પાઠ્યપુસ્તક જે છે એમાં આવતા પાઠકાવ્ય જે છે એની જ માહિતી મેળવીશું, એનું વાંચન કરીશું. ધોરણ 10નું છે, હાલ તમે સ્કૂલે આવતા નથી એટલા માટે લખવાનું વધારજો. બને ત્યાં સુધી પ્રશ્ન જે છે સ્વાધ્યાયમાં આવતા પ્રશ્ન જે છે એનું વારંવાર પુનરાવર્તન કરતા રહેવું, લખવાની પ્રેક્ટિસ જે છે એ વધારતા રહેવું. તો આ હતી આપણી અત્યાર સુધીના અભ્યાસક્રમમાં ચલાવેલા કેટલા હતા અને હવે પછી કેટલા બાકી છે. અને હવે આપણે વાત કરીએ તો કે પહેલાં તમે જ્યારે આપણે વેકેશન ખુલ્યું, સત્રની શરૂઆત કરી અગાઉ, ત્યારે આપણે એક બુક મેં તમને બનાવવાની કીધેલી હતી. તો એ બુક જે છે એમાં પાઠ્યપુસ્તકમાં આવતા સ્વાધ્યાય સ્વરૂપે કયા પ્રશ્ન લખવાના, તો કે પહેલાં તમે લખતા એમ જ કે જે બોર્ડ ઉપર લખાવેલા શબ્દાર્થ લખવાના, એની નીચે જે તમને હોમવર્ક દ્વારા જે પ્રશ્ન આપવામાં આવે છે એ પ્રશ્નના જવાબ લખવાના. અને ત્યારબાદ વ્યાકરણ વિભાગ જે છે અને લેખન વિભાગ જે છે એની આપણે હાલ ભેગી બુક બનાવેલી છે. લેખન વિભાગમાં તમને એવું કહી દેલું છે કે તમારે કોઈ એવી જાતે લેખન લખવાના છે નહીં, પણ આપણે જે 2 લેક્ચર બનાવ્યા લેખન વિભાગના, ત્રિમાસિક પરીક્ષા આપવાની હતી એ પહેલાં અને 6 માસિક પરીક્ષા આપવાની હતી એ પહેલાં. તો એ 2 લેખન જે છે એમાં જેટલા મેં તમને સમજૂતી આપેલી છે એ લેખન વિભાગ જે છે એ તમારે લેખનની બુકમાં લખવાના સમજૂતી સહિત. અર્થ વિસ્તાર લખતા હોય તેનો અર્થ, સમજૂતી અને બોધ. પત્ર લખતા હોય તો સંબોધન કેવી રીતના કરવું, એડ્રેસ કેવી રીતે લખવું, એની મેં તમને માહિતી બોર્ડ દ્વારા આપેલી છે, બોર્ડમાં લખી અને નીચે. તો
તો એની પણ તમારે પ્રેક્ટિસ કરતા રહેવું. નિબંધ કેવી રીતે લખવું એની પણ તમારે વિગતે માહિતી આપેલી છે. તો નિબંધ પણ લખતા રહેવું કે જેનાથી તમારે અક્ષર જે છે એ પણ સરસ રીતે લખી શકાય, લખવાની પ્રેક્ટિસ પણ થાય. તો એ તમારે લેખનની બુકમાં જેને લખ્યું છે તો બરાબર છે, પણ નથી લખ્યું એને આ 2 વિડીયો લેક્ચર દ્વારા જે મેં તમને લેખન આપેલું છે એ લેખનની બુકમાં તમારે લખવાનું. વ્યાકરણની બુકમાં એવા 10 મુદ્દા છે કે જે આપણે સમજૂતી સહિત સમજાઈ શકે. તો એ 10 મુદ્દા જે છે એની પણ તમારે વ્યાકરણની બુક બનાવેલી છે. એમાં હવે પછી જે વ્યાકરણ ભણાવવું એ પણ એમાં જ લખવાનું રહેશે. તો આ પરિચયનો પહેલો આપણે દિવાળી પછીનું સત્ર જે છે એમાં આપણો આ પહેલો લેક્ચર હતો કે જેમાં સામાન્ય પરિચય જે છે એ આપણે મેળવ્યો.